ચાલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત ના કહી શકું કારણ કે થઈ ગઈ છે બપોર અને આ લોકોએ સવારે કામમાં એવું ફસાઈ દીધું કે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો, એટલે આપણે આવો વ્લોગની શરૂઆત કરી રહ્યા છે. એટલે જોઈએ કેવું પ્લાનિંગ થઈ રહ્યું છે. હવે સાંજનું આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર છે, એટલે બધાને ઉપવાસ છે. એક બે છોકરાઓ ખાલી છોડીને હવે જોઈએ, ભૂખી રહેવાતું નહીં, ઉપવાસ કરવો પડે. એટલે જોઈએ હવે શ્રાવણ મહિનાના સોમવારમાં ઉપવાસનું ખાવાનું શું બને છે. રસોઈની ચેનલનું પણ બની જશે, બરાબર છે. મમ્મી આવી ગયા છે ભજનમાં ગયા હતા ગાવા માટે, અને આ મેડમ બનાવી રહ્યા છે ચા. હસતા મોઢે ચા બનાવે છે એટલે ચા મસ્ત બને એમ, એવું એનું કેવું છે, હે ને? તો જો સાસુમાં બોલ્યા ઠૂહો મારે કે એટલે ફટ દઈને ચા બનતી થઈ જાય. હા, ઠૂહો મારે, હા હું તને ઠૂહો મારતી ને એક માર જોઈ લે માર્યો વિડીયોમાં મારતી નહીં એટલે અત્યારે મારવું પડે. અને આ અમારો હીરો ઉઠી ગયો છે. હાય, જય શ્રી રામ. ઉઠી ગયો તું? હાલા કરી ગયો તો? મજા આવી ઊંઘવાની? અમારે ઊંઘવું હતું પણ ટાઈમ ના મળ્યો, એટલે આ બી ઉઠી ગઈ. જો આ બધા ઉઠ્યા છે, બપોરે ઊંઘીને ઉઠ્યા છે. અને આ ભાઈ જો આમ મસ્ત મજા આવી. અને હતો વરસાદ એટલે જો જબલો, એટલે આ ભૂખડ. અને આ જો આ ભાઈએ ઉપવાસ કર્યો નહીં, અને ઉપવાસ કર્યો નહીં એટલે ચલો એક ચાનું કામકાજ મસ્ત ચા પીવાની છે મસ્ત. અને જો આ ફરાળી કેવડો આવ્યો છે ને, એટલે પેડો આ લોકોને ભાવતો નહીં, એટલે પેડો આપણો ખાઈ જવાનો. હા, શું લાવવાનું તું? હા હા, કેવડો તો ના મળે અત્યારે. કેવડો ને ટાઈમ મળ્યો નતો કેવડો લાવવાનો. તો ચલો ચા પી લઈએ. તો ગાઈઝ અહીંયા બધું આ બધું ભંગાર પડી રહેલો હતો, મચ્છર વધારે પડતા થતા હતા, એટલે આજે ફેંકી દીધું છે. જેનું હોય એનું, કોઈ ડરવાનું નહીં, કોઈ મગજમારી નહીં, મચ્છરથી વિશેષ કોઈ નથી. એટલે આપણે આ બધું જો આ ભંગાર બધો હતો, આ કુંડા વધારાના હતા. બિચારા જીએમસી વાળા થાકે, અને આ જો કેબલ તો જો અમારા સાહેબ વેટીને થાકે તો એ કેબલ પતતો નથી. અને આ બધું ડોમચ્યા, અને આપણે રહેવાનું છે એક છેલ્લા માળે, અને પાછું લોચા પડે, હે ને? તો ફેંકી દેવાનું ને, બધું ફેંકી દેવાનું. હા, એટલે ફેંકી દઈએ છે. જેને જે કહેવું એ કરી લે, જે ઉખાડો એ ઉખાડી લે. ચાલો દોસ્તો ચલો ડિનર કરવા માટે શ્રાવણ મહિનાનો સોમવારનો ઉપવાસ કર્યો છે, એટલે બનાવ્યો છે મસ્ત મોરૈયાનો વઘારેલો ભાત, એકલો ભાત, અને મસ્ત મજાની ઓકે લીલું મરચું નાખીને વઘારેલું છે, ફ્રાય કરેલું મસ્ત, અને કઢી, મસ્ત મજાની કઢી જે આપણી રસોઈમાં મૂકી છે, અલગ ટાઈપથી બનાવેલી છે, આપણે રસોઈમાં બી મૂકી છે. અને અમારા હીરો ખાય છે, શું ખાય છે અથર્વતું? શાક રોટલી ખાય છે રે. અને આ શું? હા જ મમ્મીએ જ નાખેલું છે બેટા આના અંદર. મમ્મીએ મસ્ત બનાવી છે કઢી. તો ચલો આપણે કઢી મિક્સ કરીશું. અને આ ભાઈનો ઉપવાસ નથી, તો આ ભાઈ પાસ્તા બનાવે છે. શું બનાવે હીરો? પાસ્તા બનાવે છે, અને પાછો અલગ ટાઈપથી પાસ્તા બનાવે. તાર પાસ્તા ખાવા છે? હા, તો તું પાસ્તા ખાજો. ઓકે, અમે ખાઈ લઈએ ત્યારે. જય શ્રી રામ બોલ. હર હર મહાદેવ બોલ.